અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સ્વજનો વચ્ચે ઘર્ષણના કેસમાં આખરે તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા તબીબનો દર્દી સાથે સંપર્ક ન થાય એ માટે 1 મહિના માટે રિસર્ચ વિંગમાં બદલી કરી દેવામાં આવી છે। સોલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપિકા સિંઘલે સ્પષ્ટતા કરી કે મહિલા તબીબે દર્દીના સ્વજન પર હુમલાનો પ્રયાસ કર્યો નથી, માત્ર મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો છે। જો કે મહિલા તબીબ દર્દીની સારવાર કરવાની ના પાડી શકે નહીં। આ બાબતને ગંભીરતાથી લઈ તેને રિસર્ચ વિંગમાં મૂકી દેવાયા તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે એ પણ સ્પષ્ટતા કરી કે મહિલા તબીબની પણ મનોચિકિત્સક પાસે સારવાર ચાલી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલના ડીનની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ મહિલા તબીબને સસ્પેન્ડ કરવા કે શિક્ષાત્મક પગલાં ભરવા તે અંગે નિર્ણય લેવાશે। અમે સીસીટીવી ફૂટેજ ને બધું જોયું, એમાં ડોક્ટરે કંઈ એના ઉપર સ્લેપિંગ કરી હોય કે કંઈ એમ મારપીટાઈ કરી હોય એવું બધું દેખાતું નથી। એમને ખાલી પહેલાં જે વિડીયો બનાવતા હતા એ મોબાઈલ સ્નેચ કરવાની કોશિશ કરી હતી, પણ જે ડોક્ટરે એમ કીધું છે કે હું તમારું ટ્રીટમેન્ટ ના કરું એ એકદમ ખોટી વાત છે। આવી રીતે એમને ન કહેવું જોઈએ। એના માટે અમે કાલે અમારી મીટિંગ થઈ ને અમે હોસ્પિટલમાં અમને અત્યારે આ ડિસાઈડ કર્યું છે કે આવી રીતે જે એગ્રેસિવ બિહેવિયર હોય એ પેશન્ટ માટે સારું નથી, એટલે ડૉક્ટરની કાઉન્સેલિંગ અમે સાયકેટ્રિસ્ટ પાસેથી કરાવીએ છીએ ને બીજું એમને અમે પેશન્ટ રિલેટેડ જે બી વર્ક છે એનાથી અમે એમને દૂર કર્યું છે। એમને અમે અત્યારે રિસર્ચ વિંગમાં રાખ્યું છે તાકી પેશન્ટ સાથે એમનું કંઈ કોન્ટેક્ટ ન થાય। ને પછી અમે ડીન મેડમ અમારે એક ઇન્ક્વાયરી કમિટી બી રચના કરી છે એમને, ઇન્ક્વાયરી કમિટીની જે બી રિપોર્ટ આવશે એ પ્રમાણે પછી અમે ડિસિઝન લેવામાં આવશે કે એમને સસ્પેન્ડ કરવું છે કે કેમ।